રેડી સ્ટાર્ટ. વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી સૈયદે આ અદાલતને વિવાદિત ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશને રદ કરવા અને અપીલકર્તાને તમામ આરોપોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. અપીલકર્તાના વિદ્વાન વકીલે નીરજ દત્તા વિરુદ્ધ રાજ્ય (એનસીટી) દિલ્હી સરકાર ના કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર આધાર રાખ્યો છે, જે 2023-0 SC 70625 નોંધવામાં આવ્યો હતો અને સર્વોચ્ચ અદાલતે પેરા 88 નીચે મુજબ અવલોકન કર્યું છે. ઉપરોક્ત ચર્ચામાંથી જે બહાર આવે છે તેનો સારાંશ નીચે મુજબ છે. કાયદાની કલમ 7 અને 13 અને 2 હેઠળ અપીલ કરનાર જાહેર સેવકના અપરાધને સ્થાપિત કરવા માટે સરકારી કર્મચારી દ્વારા ગેરકાયદેસર સંતોષની માંગ અને સ્વીકૃતિનો પુરાવો એ બિનજરૂરી બાબત છે. ફકરો: અપીલકર્તાના અપરાધને ઘરે લાવવા માટે ફરિયાદી પક્ષે પહેલાં ગેરકાયદેસર સંતોષની માંગ અને હકીકતની બાબત તરીકે અનુગામી સ્વીકૃતિ સાબિત કરવી પડશે. મુદ્દામાં આ હકીકત કાં તો સીધા પુરાવા દ્વારા સાબિત કરી શકાય છે, જે મૌખિક પુરાવા અથવા દસ્તાવેજી પુરાવાના સ્વરૂપમાં હોઈ શકે છે. વધુમાં, મુદ્દામાં હકીકત એટલે કે ગેરકાયદેસર સંતોષની માંગ અને સ્વીકૃતિનો પુરાવો પણ સીધા મૌખિક અને દસ્તાવેજી પુરાવાની ગેરહાજરીમાં પરિસ્થિતિજન્ય પુરાવા દ્વારા સાબિત કરી શકાય છે. મુદ્દાની હકીકતને સાબિત કરવા માટે એટલે કે જાહેર સેવક દ્વારા ગેરકાયદેસર સંતોષની માંગ અને સ્વીકૃતિ નીચેના પાસાઓને ધ્યાનમાં રાખવા પડશે. જો લાંચ આપનાર દ્વારા જાહેર સેવક પાસેથી કોઈ માંગ કર્યા વિના ચૂકવણી કરવાની દરખાસ્ત હોય અને તે ફક્ત દરખાસ્ત સ્વીકારે છે અને ગેરકાયદેસર વળતર મેળવે છે, તો તે કાયદાની કલમ 7 મુજબ સ્વીકૃતિનો કેસ છે. આવા કિસ્સામાં જાહેર સેવક દ્વારા અગાઉથી માંગ કરવાની જરૂર નથી. ફકરો: બીજી બાજુ, જો જાહેર સેવા માંગણી કરે છે અને લાંચ આપનાર તે માંગણી સ્વીકારે છે અને માંગેલી સંતોષની માંગણી કરે છે, જે બદલામાં જાહેર સેવક દ્વારા પ્રાપ્ત થાય છે, તો તે પ્રાપ્તિનો કેસ છે. પ્રાપ્તિના કિસ્સામાં ગેરકાયદેસર સંતોષ માટેની અગાઉની માંગ જાહેર સેવક તરફથી આવે છે. આ કાયદાની કલમ 13 હેઠળ ગુનો છે. ઉપરોક્ત અને 2 બંને કિસ્સાઓમાં લાંચ આપનારની રજૂઆત અને જાહેર સેવકની માંગને અનુક્રમે ફરિયાદી પક્ષે એક હકીકત તરીકે સાબિત કરવી પડશે. બીજા શબ્દો કહીએ તો વધુ કંઈક વિના ગેરકાયદેસર સંતોષની માત્ર સ્વીકૃતિ અથવા પ્રાપ્તિ તેને કાયદાની અનુક્રમે કલમ 7 અથવા કલમ 13 અને 2 હેઠળ ગુનો બનાવશે નહીં. તેથી કાયદાની કલમ 7 હેઠળ ગુનાને ઘરે લાવવા માટે એવી દરખાસ્ત હોવી આવશ્યક છે જે લાંચ આપનાર તરફથી આવે છે, જે જાહેર સેવક દ્વારા સ્વીકારવામાં આવે છે, જે તેને ગુનો બનાવશે. તેવી જ રીતે, જ્યારે લાંચ આપનાર દ્વારા જાહેર સેવક દ્વારા અગાઉથી માંગ સ્વીકારવામાં આવે છે અને બદલામાં જાહેર સેવક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે, ત્યારે તે કાયદાની કલમ 13 હેઠળ પાલનનો ગુનો ગણાશે.